કમિટી મેમ્બર તરીકે. પછી બધા એવી રીતે સંઘની સ્થાપના થઈ. તો વળી પાછો એક પ્રશ્ન કે અમુક દૂધ સંઘ પાસે વધારે દૂધ, અમુક દૂધ સંઘ પાસે ઓછું દૂધ. ખાસ કરીને આપણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં તો છે, બરોબર. તો 1965 GCMMFની સ્થાપના થઈ, ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડની સ્થાપના. તો એના સભ્ય કોણ? કોઈ વ્યક્તિ સભ્ય નહીં. જિલ્લા લેવલના જે દૂધ સંઘ હોય એના જે પ્રમુખ હોય, ચેરમેન હોય, ઓટોમેટિક એના સભ્ય થઈ જાય. એનું કામ શું? ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડનું કામ શું? એને ટોટલી માર્કેટિંગ, એને ટોટલી માર્કેટિંગ. એને કોઈ દૂધ સંઘને દૂધ ઘટતું તો ડાયરેક્ટ આપને ન આપે. ધારો કે અત્યારે બનાસકાંઠાનું નામ આપ્યું છે, ત્યાં રોજનું દૂધ કેટલું કોઈ ખબર? 1 કિલો 1 કરોડ